જય માતાજી, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આપણો આજે વરસાદનો ફાઇનલી હુકમ થઈ ગયો છે ને વરસાદ આવવાનું વાતાવરણ કરી દીધું છે ને તમને બતાવી દઉં છું આપણું વાતાવરણ કેવું મસ્ત થઈ ગયું છે અને પવન પણ એવું આવે છે ને વાદળ ગજ ગજ કરે છે ને એવું મસ્ત ખેતરમાં વ્યૂ તો આવી ગયો છે. આજે વરસાદ આવે ને મજા આવી જાય. ફાઇનલી અમારે વરસાદની કંઈ જરૂર હતી ને આજ વરસાદ આવવાનું શરૂ થઈ ગયો છે. સોટા આવું છું અને વીજળી પણ આ બાજુમાં થાય છે. તો કેટલા ખેડૂત મિત્રો વરસાદની વાટ જોઈ રહ્યા હતા કોમેન્ટ કરજો. જુઓ વરસાદ આવશે તો આપણા ખેતર આર્યા સૂકા છે, રડિયામણા થઈ જશે. તો રડિયામણા થાય તો એ પણ બતાવીશું ને આપણી બાજરી આવી રહી ને આ બાજુ ડેટીમાં પાણી વાળી દીધું હતું ચોળી બેમાં અને વરસાદ આવી જાય છે એ પણ સારું. પછી આ બાજુ મેં કોબો હુકાવા મળે તો એ પણ વરસાદ આવશે તો પોગરશે અને નવું જિંદગીની શરૂઆત કરી દેશે. તમને બતાવું આપણો આ રહ્યો ઓબો જુઓ. આજ આવો છે ને વરસાદ આવે પછી તમે બતાવીશ કે ઓબો કેવો પોગર્યો ને કેવું થાય છે અને વીજળી વાદળા ગજગજ કરે છે, અવાજ સંભળાવતો હશે તમને. અને આજ તો ખેતરમાં એકલાને એવી મજા આવે વ્લોગ ઉતારવાની, ખુલ્લી જિંદગી, પક્ષીઓનો પણ કલવલ અવાજ આવતો છે અને અંધાર્યું છે જબરજસ્ત. વરસાદ આવશે તો બતાવી દે આવું વરસાદમાં નાસ્યું તો એ. અને તમે વરસાદની વાત જોઈ રહ્યા હતા એ પણ કહી દેજો કેવું છે આપણો જુઓ વાતાવરણ. અને આ ખેતરમાં પણ જાન પોકરી જઈને રીલું છમ થઈ જશે. ચકલા પણ વરસાદ આવવાથી પોતાનો મધુર અવાજ કાઢે છે જે આપણને વિડીયોમાં સંભળાવે છે. પોપટ બોલે છે, બીજા અન્ય બરે જબ્બર વીજળી પડી આ બાજુ ખતરનાક. જો ફિરિંગા વીજળી પડો તો તમે બતાવી દઉં આટલો પડી હતી હાલચી રહી જુઓ આમ. ને આ બાજુ તેતરનો પણ અવાજ આવે છે. જુઓ કેવું મસ્ત રાજી રાજી પક્ષીઓએ થઈ ગયા અને ખેડૂત મિત્રોએ થઈ ગયા. વીજળી પણ પડે છે, વાદળ પણ ગાજે છે અને પક્ષીઓને ચાલુ કરી દીધું એવાનો કલવાલ અવાજ સાંભળો તમે. વીજળી પ્લસ વાવાઝોડું પ્લસ વરસાદ પ્લસ પક્ષીઓનો કલવાલ અવાજ અને હું ખેતર વચ્ચે એકલો ઉભો રહ્યો વિડીયો ઉતારું છું. જુઓ કેવી મોજ આવી ગઈ છે આજ તો ખેતરમાં જોરદાર. ઘણા દિવસો પછી વરસાદ આવે છે. ખેડૂત મિત્રો કંઈ નહીં વાટ જોઈ રહ્યા હતા આ વરસાદની તો ઘણા દિવસો પછી. આ બાજુ પક્ષીઓને પણ એવું મજા આવી જ જાય ને વરસાદનું વાતાવરણ જોઈને. તમને પણ આવા વિડીયો બ્લોગ ગમતા હોય તો સબસ્ક્રાઈબ, શેર, કોમેન્ટ કરી દેજો. અને આ બાજુ વીજળી હાલ પડી હતી તમે જોઈ જશે. અને પક્ષી ઉડું જુઓ એ કેમેરા પર ફોટો પડ્યો. કેમેરા પર ફોટો પડવાથી બ્લર થઈ ગયું હતું તો આપણે ફોટો લૂકી દીધો છે એટલા ને એટલા કટ કરીને. અને મજા આવી જાય એવું. જો વરસાદ કેવો આવે છે, ફોટા પડે છે. જો આપણા હાથમાં પડો તો બતાવું. આ પડે જો વરસાદ ગાઈ જો આવવા મળ્યો ફાઇનલી. ભગવાન માતાજીની દયા થાય. આપણો ઢુંઢિયા બાબા કાઢવાયા નથી પણ વરસાદ આવી ગયો તે સારું કહેવાય. તો જય માતાજી, આટલા બ્લોગ સમાપ્ત કરીએ છીએ. તો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય જવાન, જય કિસાન.